હજી મિત્રો નીંગલતા આવે છે, પૂરેપૂરી ડુંડી નીકળી નથી, નીંગલતા આવે છે. કહું જો આ સમજો ભાઈ બરાબર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામને જય શ્રી કૃષ્ણ, હવું ડાયર અને રામ રામ. આજે સવારના પોરમાં આવી ગયો છું વાડીએ. હું જો મારા વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ખેતીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે ઘઉં કેવાક છે, કેવાક ઉતરશે. અને શ્રીરામ કંપનીના ઘઉં છે, અને શ્રીરામ લાંબી ડુંડી અને દાંડર જાડુ અને પાંદડાય જાડા ફાઉન્ડેશન વાવેલા છે. કેવા ઘઉં ઉતરશે એ તમે મને કહેજો. જો તમને બતાવું ઘઉં ત્યાં તો ખાલું છે, હજી પૂરેપૂરી ડુંડી નીકળી નથી. આ ચાર ક્યારે પારવા હું તમને પહેલાં બતાવતો એ જો બધા સરખા થઈ ગયા છે. એ જો હજી ડુંડીઓ નીકળે છે. જો આ ડુંડી નીકળે, આ ડુંડી નીકળે, વચ્ચે વચ્ચે ડુંડીઓ નીકળતી હોય. ડુંડી લાંબી અને પાંદડે જાડું, દાંડર જાડું અને લોકવન ઘઉં છે. લોકવન, પ્યોર લોકવન શ્રીરામ. છઠ્ઠું પાણ પાયું છે, હજી 6 પાણ પાયા છે. અને આવડાય લોકવન છે, પણ આમાં દાંડર થોડુંક પાતળું છે અને ડુંડી માપની. એ હેમર વાવેલા છે અને આ પાટલિયા વાવેલા છે. કેવા ઉતરે એ કહેજો. ગેટ છે. આમાં સીતાફળ આવી ગયું.